ઓકે વિદ્યાર્થી મિત્રો, 12મા ધોરણમાં કેમિસ્ટ્રીમાં આજે આગળનો લેક્ચર આપણે જોઈએ. આપણે આલ્ડીહાઇડ અને કીટોનના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરતા હતા મિત્રો. એમાં આપણે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. હવે આજે મિત્રો હું તમને એક કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા વિશે સમજાવવાનો છું. ટૂંકમાં આપણે અલગ અલગ પ્રક્રિયા સમજ્યા, એમાં છેલ્લો એક ટોપિક એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કેવી થાય એની વાત આપણે કરવાની હતી. તો અહીંયા આલ્ડીહાઇડ અને કીટોનની એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા, કઈ પ્રક્રિયા મિત્રો આપણે સમજીએ છીએ? કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. બરાબર ને? કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. બરાબર? તો એમાઇન અને તેના વ્યુત્પન્નો એટલે શું? પહેલા એમોનિયા એટલે શું? તો તમને ખબર છે કે NH3, તો આ એમોનિયા છે. અને એના વ્યુત્પન્ન એટલે જો તમે આ એમોનિયામાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને એની જગ્યાએ કોઈ પણ સમૂહ જોડો, હું અહીં Z કહું છું કારણ કે સમૂહ બહુ બધા આવે, એટલે એમોનિયા અને આ એના વ્યુત્પન્ન બંને આલ્ડીહાઇડ અને કીટોન સાથે એક સરખી જ પ્રક્રિયા આપે છે, એટલે જ આપણે લખીએ છીએ એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા. તો મિત્રો આપણે આમાં આગળ અભ્યાસ કરીએ તો ધારી લો કે આલ્ડીહાઇડ કે કીટોન બંને પ્રક્રિયા આપે છે, એટલે હું અહીંયા કાર્બોનિલ સમૂહ લખું. તમને ખબર છે અહીંયા આલ્કાઇલ શ્રેણી બે જગ્યાએ હોય તો એક જગ્યાએ હોય, ટૂંકમાં આલ્ડીહાઇડ કે કીટોન ગમે તે હોઈ શકે. હવે આની જો મિત્રો આપણે એમાઇન કે એના એમોનિયા કે એના વ્યુત્પન્ન સાથે પ્રક્રિયા કરીએ તો સૌથી પહેલા મિત્રો, જેમ આગળ તમે શીખ્યા, અહીંયાથી આ પાઇ બંધ છૂટે છે, બે સંયોજકતા ખાલી પડે છે, કાર્બન પ્લસ છે, ઓક્સિજન માઈનસ છે. અહીંયાથી આ ખાસ ધ્યાનમાં રાખજો, આમાંથી એક હાઇડ્રોજન છૂટો પડે છે, આ Z જે છે વ્યુત્પન્ન ઈ નહીં આ. બરાબર? હવે એ હાઇડ્રોજન દૂર થાય તો અહીંયાથી આ બંધ તૂટે તો હાઇડ્રોજન પોઝિટિવ હોય, આ નેગેટિવ. હવે આ નેગેટિવ ભાગ છે કાર્બન સાથે જોડાય પોઝિટિવ સાથે, અને ઓક્સિજન સાથે શું જોડાશે મિત્રો? હાઇડ્રોજન જોડાશે. એટલે આ પ્રક્રિયાને જો મારે તમારી સામે લખવી હોય તો હું આ રીતે લખી શકું મિત્રો. આ બે ખાલી સંયોજકતા છે, ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયો અને કાર્બન સાથે શું જોડાયું? NHZ. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? ઓક્સિજન ને મેં નીચે લખી નાખ્યો. આ બે ખાલી સંયોજકતા જે આપણે દેખાડીએ છીએ અહીં લખી. ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાય, ઋણ સાથે ધન, અને આ કાર્બન ધન સાથે આનો ઋણ ભાગ, એટલે આ એમાઇન વાળો ભાગ જોડાય. હવે જ્યારે આ મધ્યવર્તી સંયોજન છે મિત્રો, કેવું છે? મધ્યવર્તી સંયોજન, અને આ ખૂબ જ ઝડપથી પ્રતિવર્તી પ્રક્રિયા આપે છે મિત્રો. આ કેવી પ્રક્રિયા આપે છે? પ્રતિવર્તી પ્રક્રિયા આપે છે. એટલે કે આ સ્થિતિ છે એ વચ્ચેની સ્થિતિ છે એ લાંબો સમય ટકતી નથી. હવે જો મિત્રો આની નિર્જળીકરણ થાય, તરત જ આનું એસિડની હાજરીમાં નિર્જળીકરણ થાય છે. નિર્જળીકરણ થવું એટલે પાણીનો અણુ દૂર થાય. ક્યાંથી પાણીનો અણુ દૂર થાય એ તમને કહું મિત્રો. અહીંયાથી હાઇડ્રોજન દૂર કરે નાઇટ્રોજન, અને કાર્બન છે ને OH દૂર કરે. જો આ બાજુના પરમાણુ છે ને, આ OH દૂર કરે, આ H દૂર કરે, પાણી દૂર. અહીંયા કાર્બનની સંયોજકતા ખાલી પડશે, અહીંયા હાઇડ્રોજનની ખાલી પડશે, અને કાર્બન અને હાઇડ્રોજનની ખાલી પડેલી સંયોજકતા છે કાર્બન અને નાઇટ્રોજનની, બરાબર? એક બંધ તો બે વચ્ચે હતો જ. હવે અહીંયા હાઇડ્રોજનથી નાઇટ્રોજનની સંયોજકતા ખાલી પડી, અહીંયા હાઇડ્રોક્સિલથી ખાલી પડી, એ બંને પરસ્પર જોડાઈ જાય. ખ્યાલ આવી ગયો તમને? તો આવી રીતે આપણને નિપજ મળે છે. ઓકે, તો આ એક વાત આપણે ખાસ સમજીએ કે અહીંયા કાર્બોનિલ સમૂહની એમોનિયા કે એના વ્યુત્પન્ન સાથે પ્રક્રિયા કરીએ ત્યારે શરૂઆતમાં મધ્યવર્તી સંયોજન બને. યાદ રાખજો, પહેલા એક પાઇ બંધ તૂટે, કાર્બન ધન એટલે આ ઋણ ભાગ એની હારે જોડાય, આ ઓક્સિજન ઋણ ભાગ ધન ભાગ જોડાય. પછી નિર્જળીકરણ થાય, અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી OH દૂર થાય, કાર્બનની અને નાઇટ્રોજનની સંયોજકતા ખાલી પડે, ડબલ બોન્ડની જોડે. હવે આને આપણે મિત્રો શોર્ટમાં સમજવું હોય તો એક જ પ્રક્રિયામાં તો તરત તમે કહેશો કે ભાઈ અહીંયાથી શું દૂર થાય? તો કે પહેલા એક બંધ, જો કાર્બન અને ઓક્સિજન વચ્ચે બે બંધ છે, પહેલા એક બંધ તૂટે, અને પછી જ્યારે આખો OH દૂર થાય ત્યારે બીજો બંધ તૂટે, એમ જ ગણો ને. તો અહીંયાથી આ બે બંધ તૂટે એટલે આખો ઓક્સિજન દૂર થાય.
અને અહીંયાથી આ બે હાઇડ્રોજન દૂર થાય. તમે જો વારાફરતી બે હાઇડ્રોજન દૂર થયા છે. પહેલા અહીંયા એક દૂર થયો અને પછી અહીંયા થયો કે નહીં? એટલે ઓક્સિજન અને બે હાઇડ્રોજન દૂર થાય પાણી મળે. અને હવે આ ઓક્સિજન દૂર થયો એટલે કાર્બનની કેટલી સંયોજકતા ખાલી પડી? 2. હાઇડ્રોજન બે દૂર થયા એટલે નાઇટ્રોજનની પણ બે ખાલી પડી. બે ડબલ બોન્ડથી જોડાઈ ગયા. અને સીધી નિકળ છે. ખ્યાલ આવ્યો તમને? આ સીધી નિકળ છે. એટલે આપણને આ બંને વાતની ખબર હોવી જોઈએ. મિત્રો આના નામકરણ જે એમોનિયા તો હમ સમજાય, એમોનિયાના વ્યુત્પન્નો છે એના નામ અને એને આધારે એની જે પ્રોડક્ટ આવે એના નામ કઈ રીતે આપવા એ હું હવે તમને સમજાવું. આ બહુ સિમ્પલ વસ્તુ છે. ખાલી એટલું યાદ રાખજો કે એમોનિયા અને એના વ્યુત્પન્ન સાથે કઈ પ્રક્રિયા આવે છે આલ્ડીહાઇડ અથવા કીટોન. તો આપણે ખાસ ધ્યાનમાં રાખીએ કે આલ્ડીહાઇડ અને કીટોન છે એની સાથે કેન્દ્ર અનુરાગી અવક્ષેપ પ્રક્રિયા આવે છે. ઓકે? અને પછી નિર્જલીકરણ થાય છે. હાલો હું અહીંયા ફરીવાર એ પ્રક્રિયાને ટૂંકમાં લખીશ તમારી સામે. ફરીવાર લખીશ અહીં ટૂંકમાં કે ભાઈ આપણી પાસે શું હતું? તો કે કાર્બોનિલ સમૂહ હતો, એની સાથે એમોનિયા કે એનો વ્યુત્પન્ન, એટલે આ રીતે પ્રક્રિયા થઈ. બહુ શોર્ટમાં લખો. H2O દૂર થયો, અહીંથી બે હાઇડ્રોજન, અહીંથી ઓક્સિજન, ડબલ બોન્ડ સંયોજકતા ખાલી પડે અને એ ખાલી પડેલી ડબલ સંયોજકતા સાથે નાઇટ્રોજન ડબલ બોન્ડથી જોડાઈ જાય. કેમ? તો કે નાઇટ્રોજનની પણ બે સંયોજકતા ખાલી પડી હાઇડ્રોજન દૂર થવાથી. તો મિત્રો આવી રીતે નિપજ મળશે. હવે અહીંયા નિપજ બદલાય ક્યાં? તો કે આ એમાઇન નો વ્યુત્પન્ન બદલાય ક્યારે? ધારી લો કે Z બરાબર અહીં લખું. ધારી લો કે Z બરાબર આ Z છે ને એની જગ્યાએ ધારી લો કે ખાલી હાઇડ્રોજન છે. Z ની જગ્યાએ શું છે? હાઇડ્રોજન છે. બોલો તો નિપજ શું મળશે આપણને? હવે તમે ખાલી વિચારો. તો અહીંયા હાઇડ્રોજન હોય તો આમ થાય ને. આ તો આમ રાખું છું. હાઇડ્રોજન હોય તો NH3 થઈ જાય અને NH3 બે હાઇડ્રોજન ગુમાવે ત્યારે એક હાઇડ્રોજન એમાં રહેવાનો છે. આમ આવશે. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલે જો એમાઇન ક્યારે? તો કે જો વિસ્થાપિત સમૂહ કોઈ હોય જ નહીં, એમોનિયા જ હોય, એટલે કે અહીંયા Z ની જગ્યાએ હાઇડ્રોજન જ છે માનો, એટલે ત્રણે ત્રણ હાઇડ્રોજન જ હોય તો એમોનિયા કહેવાય અને એમાંથી બનતી નિપજને ઇમાઇન કહેવાય. એટલે આ એમોનિયા છે અને એમોનિયાથી બનતી નિપજને શું કહેવામાં આવે છે? ઇમાઇન. શું કહેવાય મિત્રો? ઇમાઇન. પછી આલ્ડીહાઇડ જે હોય એ નામ તમારે આગળ જોડવાનું રહે. બરાબર? હવે આગળ તમે જો અહીંયા Z ની જગ્યાએ જો આલ્કાઇલ શ્રેણી હોય, કોઈ આલ્કાઇલ શ્રેણી એટલે મિથાઇલ શ્રેણી હોય તો શું થાય આને? તો કે તો આને આમ લખી શકાય NH2R. તમને ખબર છે આ એમોનિયા છે અને આને આપણે શું કહીએ છીએ મિત્રો? એમાઇન. ખબર છે ને? પાછળ આઇન લાગે. મિથાઇલ, અહીં ધારો કે મિથેન છે તો મિથાઇલ એમાઇન, મિથાઇલ એમાઇન. તો આ એમાઇન છે અને એમાઇનમાં નિપજ શું બનશે ભાઈ? આ તો કન્ફર્મ છે. આમાં કોઈ ફેર પડતો નથી. ખાલી ઓલું પૂંછડું Z ની જગ્યાએ જોડાય બદલાય. હવે અહીંયા પૂંછડા તરીકે કોણ છે? તો કે R છે. સમજી ગયા? તો આને કહેવાય વિસ્થાપિત ઇમાઇન. ઇમાઇન જ કહેવાય પણ આ આલ્કાઇલ વડે વિસ્થાપિત થયેલો છે. આનો એક હાઇડ્રોજન આલ્કાઇલ જોડાયેલો છે એની જગ્યાએ, એટલે આને કહેવાય વિસ્થાપિત ઇમાઇન. બીજું કઈ નવું નામ છે? ઓકે? હવે આગળ જોઈએ. જો અહીંયા Z ની જગ્યાએ OH સમૂહ હોય. શું હોય મિત્રો? OH સમૂહ હોય. અહીંયા છે આ Z છે એની જગ્યાએ જો OH સમૂહ હોય મિત્રો આને શું નામ આપશો? NH2OH. એને કહેવાય હાઇડ્રોક્સી એમાઇન. શું કહેશો એને? હાઇડ્રોક્સી એમાઇન. હવે હાઇડ્રોક્સી એમાઇન હોય તો શું થાય? C ડબલ બોન્ડ. આ તો માળખું આમ નામ જ છે, ખાલી ફેર અહીંયા OH આવે. બરાબર ને? તો આ હાઇડ્રોજન એમાઇન છે અને એમાંથી જે નિપજ મળે એને ઓક્ઝાઇન નિપજ કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે મિત્રો? ઓક્ઝાઇન. તો આવા મિત્રો આપણે નામકરણ અને એ તમને આવડી જવાનું છે, કોઈ પ્રશ્ન નથી. ખાલી યાદ રાખજો Z ની જગ્યાએ અલગ અલગ સમૂહ જોડાતા રહે છે. પછી જો Z ની જગ્યાએ અહીંયા Z છે એની જગ્યાએ જો NH2 હોય, Z ની જગ્યાએ શું હોય? NH. હવે તમે ખાલી વિચારો આ Z છે NH2 તો હતો જ, એમાં Z ની જગ્યાએ NH2 હોય તો આનું નામ તમને ખબર છે? હાઇડ્રેઝિન છે. શું છે આ? હાઇડ્રેઝિન. શું કહેવાય મિત્રો એને? હાઇડ્રેઝિન કહેવાય. બરાબર ને? તો આ NH2 સાથે હાઇડ્રોજન Z જે છે વિસ્થાપિત સમૂહ ન્યાય NH2 હોય તો બે NH2 ભેગા થયા. બરાબર ને? તો હાઇડ્રેઝિન કહેવાય. અને હાઇડ્રેઝિન માંથી જે નિપજ મળશે ને ભાઈ, આ નાઇટ્રોજન જ બધી કળા કરે છે. આવડો આ નાઇટ્રોજન
એમાં બાકી આ તો પાછળનું પૂછડ્યું છે એટલે આપણે ઈ જોવાનું છે ડબલ બોન્ડ N અને બાકીનું NH2 તો આ હાઇડ્રોજન માંથી બન્યો તો આને આ લોકોએ નામ આપ્યું છે હાઇડ્રેઝોન શું કીધું છે એને હાઇડ્રેઝોન બરાબર પછી હાઇડ્રોજન તો પાછા ઘણા બધા પ્રકારના છે મિત્રો હા હાઇડ્રોજન માં પાછું બહુ બધું વેરિએશન આવે એ તમને એક બે ઉદાહરણ આપીને સમજાવું જોવો તમે એટલે ખાસ યાદ રાખજો કે વ્યુત્પન્ન સાથે પ્રક્રિયા તો એક સરખી જ થાય છે એમાં કોઈ ફેર પડતો નથી મિત્રો અહીંયા Z ની જગ્યાએ આ Z ની જગ્યાએ ધારી લો કે NH2 નહીં થાય NH2 હોય તો NH2 હાઇડ્રોજન બને પણ NH2 અને પછી એની અરે બેન્ઝીન આમ તો આનું આખું નામ બંધારણ શું થાય બોલો જો NH2 તો હતો જ હવે Z ની જગ્યાએ શું લેવાનું છે આપણે NH અને ફિનાઇલ મિત્રો NH2 જોડાયો હોત ને તો હાઇડ્રોજન કહેવાય અને બેન્ઝીન વધારાનું છે એટલે આનું નામ આપશો ફિનાઇલ હાઇડ્રોજન શું કહેવાય એને ફિનાઇલ હાઇડ્રોજન અને આ ફિનાઇલ હાઇડ્રોજન જ્યારે નિપજ આપશે ત્યારે કેવી આપશે ડબલ બોન્ડ એન્ડ યાદ રાખજો આ એન પહેલેની પ્રક્રિયામાં ભાગ લે છે ડબલ બોન્ડ બાકીનું બધું એમનામાં NH પછી બેન્ઝીન જે છે એમના અને આની કહેવાય હાઇડ્રોજન માંથી જો હાઇડ્રોઝોન કહેવાય તો આ ફિનાઇલ હાઇડ્રોજન છે તો ફિનાઇલ હાઇડ્રોઝોન પાછળ ઇન કાઢીને હું લગાડવાનું છે ઓન ફિનાઇલ હાઇડ્રોઝોન બસ બીજું કાંઈ આમાં નવું નથી હવે આમાં તો ઘણું બધું વેરિએશન આ લોકો પછી મૂકે આમાં એક વેરિએશન એવું પણ છે કે ભાઈ આ ફિનાઇલ નહીં અહીંયા બે NO2 જોડાયેલા છે એટલે એનો મતલબ ફિનાઇલ હાઇડ્રોજન નહીં 2 for ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન 2 for ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન હોય તો કાઈ નહીં 2 for ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન મળે આપણે તો ઝીન નું જોન બનાવું બાકીનું ગમે એટલું લાગે કોઈ ફેર પડતો નથી મિત્રો એટલે આ એક વાત તમે ધ્યાનમાં રાખજો જો યુરિયા જોડાય યુરિયા એટલે શું Z ની જગ્યાએ યુરિયાનું સૂત્ર તમને આવડતું છે NH C ડબલ બોન્ડ O NH2 આમ તો તમને ખબર છે આવું આખું NH2 અને વચ્ચે CO હોય પણ અહીં એક હાઇડ્રોજન આ Z ની જગ્યાએ જોડવું છે ને એટલે અહીં એક સંયોજકતા ખાલી રાખી આ NH2 છે એની જગ્યાએ આ યુરિયા જોડી દો NH C ડબલ બોન્ડ O NH2 તો આ કીટોન સાથે કેવી નિપજ આપશે તો કે C ડબલ બોન્ડ આવડાની પ્રક્રિયામાં લઈ લો બાકીનું બધું હું જોડી દઉં N NH C ડબલ બોન્ડ O અને NH મિત્રો આમાં કોઈ નવું નથી જોવું બરાબર તો આને આપણે સેમી કાર્બેઝોન કહીએ શું કહીએ છીએ આપણે એને સેમી કાર્બેઝોન કહીએ છીએ સેમી કાર્બાઇડ આ સેમી કાર્બાઇડ કહેવાય યુરિયામાંથી એક સંયોજકતા ખાલી સેમી કાર્બાઇડ અને એને આપણે કહીએ છીએ સેમી કાર્બેઝોન ઓકે મિત્રો તો આ વાત તમને ખ્યાલ આવી ગયો છે ફરીવાર તમને કહું કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા વિસ્થાપન નહીં ઓકે તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે કોની સાથે જોઈ મિત્રો સાયનાઇડ સાથે જોઈ મતલબ નાઇટ્રાઇલ સાથે જોઈ પછી સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે જોયું ને અને છેલ્લે અત્યારે મેં તમને એમાઇન અને તેના વ્યુત્પન્નો સાથે સમજાવ્યું પછી આલ્કોહોલ સાથે પણ આપણે એ જોયું એમાં તમને ખબર હોય કે એસિટાલ અને કેટાલ બનતું ઓકે હાલો હવે આપણે ટોપિક બદલાવીએ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા અહીંયા આપણે પૂરી કરીએ મિત્રો હવે ત્યાર પછીનો ટોપિક છે રિડક્શન ત્યાર પછીનો ટોપિક શું છે મિત્રો રિડક્શન તો આલ્ડિહાઇડ અને કીટોનનું રિડક્શન કરવાથી શું મળે આ પ્રક્રિયા તમને બધાને આવડે છે કારણ કે આલ્કોહોલની બનાવટમાં આવી ગયું હા આવી ગયું એટલે કોઈ નવી વાત નથી પણ આપણે ઝડપથી એને રિફર કરી લઈએ મિત્રો રિડક્શન કોનું આલ્ડિહાઇડ અને કીટોન હવે રિડક્શન અલગ અલગ પદ્ધતિ પ્રમાણે થાય છે દાખલા તરીકે તમને કહું તો પ્રબળ રિડક્શન કરતા આપણી પાસે છે સોડિયમ બોરોહાઇડ્રેટ અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ તો જો તમે આ રિડક્શન કરતા વડે એનું રિડક્શન કરશો તો તમને આલ્કોહોલ અને મળવાના છે આલ્ડિહાઇડનું રિડક્શન કરશો તો પ્રાથમિક આલ્કોહોલ મળશે અને કીટોનનું રિડક્શન કરશો તો દ્વિતીયક આલ્કોહોલ મળશે મિત્રો આ તમને બધાને ખબર છે દાખલા તરીકે એક ઉદાહરણ તમને ઝડપથી સમજાવી દઉં ધારો કે મારી પાસે આલ્ડિહાઇડ તરીકે ઇથેનોલ છે એસિટાલ્ડિહાઇડ કહેવાય ને ઓકે એનું હું સોડિયમ બોરોહાઇડ્રેટ વડે રિડક્શન કરું આ થોડો પ્રમાણમાં નિર્બળ
રિડક્શન કરતા છે. તો શું થશે મિત્રો? આરડીઆઈ નું રિડક્શન સેનું છે, બરાબર? તો શું થાય? આનું બંધારણ તમને તમારી સામે અહીંયા ફરીવાર લખું છું. C H અને ડબલ બોન્ડ આમ લખી શકું. હવે રિડક્શન થાય, આ પાઈ બંધ તૂટે. પાઈ બંધ તૂટે એટલે બંનેની એક એક સંયોજકતા ખાલી પડે. અહીંયા હાઇડ્રોજન ને અહીંયા હાઇડ્રોજન. રિડક્શન માં તો હાઇડ્રોજન મળે, તો આ શું બન્યું? CH3 CH2OH. હવે તમે જોઈ લો તો આ તમને કયા પ્રકારનો આલ્કોહોલ મળ્યો મિત્રો? પ્રાથમિક. એટલે ખાસ યાદ રાખજો કે આલ્ડીહાઇડ સોડિયમ બોરોહાઇડ્રાઇડ અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરવામાં આવે ત્યારે શું મળે છે આપણને? આલ્કોહોલ મળે છે. કયો આલ્કોહોલ મળે છે મિત્રો? પ્રાથમિક આલ્કોહોલ મળે છે. આ આગળ આવી ગયું છે એટલે એને પ્રક્રિયામાં લીધું નહીં. એવી જ રીતે મિત્રો કીટોન હોય. હાલો કીટોન તરીકે હું પ્રોપેન માની લઉં. શું લઉં છું? પ્રોપેન. બરાબર? એનું થોડું પ્રબળ રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ તો શું થાય મિત્રો? તો અહીંયા જે આ પાઈ બંધ તૂટે, પાઈ બંધ તૂટે એટલે બંનેની એક એક સંયોજકતા ખાલી પડે. કોની? કાર્બનની ને ઓક્સિજનની. બે જગ્યાએ એક એક હાઇડ્રોજન જોડી દો. બસ પૂરું થઈ ગયું. આનું નામ શું આપશો તમે? પ્રોપેન-2-ઓલ. એટલે આ તમને દ્વિતીયક આલ્કોહોલ મળ્યું. તો આ તમને લોકોને આવડે છે મિત્રો. ખાલી રિવિઝન કર્યું કે ખાસ યાદ રાખજો આલ્ડીહાઇડ કે કીટોનનું રિડક્શન કરતા પ્રબળ રિડક્શન કરતા સોડિયમ બોરોહાઇડ્રાઇડ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરવામાં આવે તો શું મળે છે? તો કે તો પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ મળે છે. હવે હું તમને રિડક્શન કરવાથી આલ્કોહોલ પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ તો સમજાય, પણ રિડક્શન કરવાથી સીધો જ હાઇડ્રોકાર્બન પણ મળે છે મિત્રો. હા, રિડક્શન કરવાથી સીધું શું આવશે? રિડક્શન દ્વારા હાઇડ્રોકાર્બનની બનાવટ. હાઇડ્રોકાર્બન એટલે ઓક્સિજન એક કે હોય જ રહે. તમે જુઓ તો આ પણ આલ્ડીહાઇડ અને કીટોન બંનેને લાગુ પડે છે. જે બંનેને લાગુ પડે છે એમાં હું કાર્બોનિલ સમૂહ દેખાડું છું, તમને ખબર જ છે, કારણ કે એમાં જરૂર નથી દેખાડવાની. હાલો આમ છે. હવે આનું જો હું રિડક્શન કરું, બરાબર? રિડક્શન કરું એટલે આ પ્રક્રિયાને લોકો રિડક્શન નથી કીધું. છે રિડક્શન જ હાઇડ્રોજન ઉમેરે, પણ આ લોકોએ પ્રક્રિયા આપી હાઇડ્રોજનીકરણ. હાઇડ્રોજનીકરણ શું કામ કીધું મિત્રો? કારણ કે અહીંયા ઉદ્દીપક રિડક્શન કરતા ઉદ્દીપકનો ઉપયોગ નથી થતો. અહીંયા ઝિંક સરસ અને સોડિયમ સરસ ધાતુનો મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે. તો આ એક તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જો આનું તમે ઝિંક સરસ એટલે તમને ખબર છે ઝિંક અને મર્ક્યુરીનું મિશ્રણ, બરાબર ને? અને હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં જો આનું તમે હાઇડ્રોજનીકરણ કરો તો આનું હાઇડ્રોજનીકરણ થાય અહીંયાથી બે બંધ. ટૂંકમાં ખાલી પાઈ બંધ નહીં પણ બંને બંધ તૂટી જશે મિત્રો. અને બંને બંધ તૂટી અને જે બે કાર્બનની બે સંયોજકતા ખાલી પડે, ઓક્સિજનની બે પડે અને કાર્બનની ખાલી પડેલી બે સંયોજકતા સાથે હાઇડ્રોજન આવી જશે. અને ઓક્સિજનની ખાલી પડી ત્યાં હાઇડ્રોજન આવી જશે, પાણી આવી જશે. બરાબર? તો આ તો 100% રિડક્શન છે. આમ ગણો ઓલામાં તો રિડક્શન એક સ્ટેપ સુધી થયું. રિડક્શન એટલે હાઇડ્રોજન ઉમેરાવો, ઓક્સિજન દૂર થયો. ઓલામાં ઓક્સિજન દૂર નથી થયો, ખાલી એક બંધ તૂટ્યો હતો અને હાઇડ્રોજન એડ થતા. અહીંયા તો હાઇડ્રોજન એવી રીતે એડ થાય છે કે સંપૂર્ણ રીતે ઓક્સિજનનું શું કરી નાખે છે? વિસ્થાપન કરી નાખે છે. અને આપણે હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કહીએ છીએ. અહીંયા તમે જો સંકરણ બદલાઈ ગયું. કાર્બોનિલ સમૂહ છે ને એ કેવો બની ગયો? હવે આલ્કાઇન સમૂહ બની ગયો. આલ્કાઇન CH2 આલ્કાઇન સમૂહ બની ગયો. અહીંયા sp3 સંકરણ sp2 સંકરણ હતું, અહીંયા sp3 સંકરણ થઈ ગયું. બરાબર? તો આ એક વાત આપણે ખાસ સમજીએ કે કઈ રીતે પ્રક્રિયા થઈ શકે. હવે બીજું એક ઉદાહરણ તમને આપું. આ વખતે હું આવું ઉદાહરણ આપવાને બદલે સીધું ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવે. બાકી એક વાત તમને કહી દઉં કે બધી વસ્તુ એકની એક જ છે. આની સાથે તો તમને મેં સમજાવ્યું. હવે હું તમને સમજાવું છું હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. યસ મિત્રો, હાઇડ્રોજન સાથે પણ તમે આ જ પ્રક્રિયા કરી શકો. આ જ રીતે હાઇડ્રોકાર્બન મેળવી શકો. બરાબર? કઈ રીતે? તો કે પહેલા હમણાં આપણે શીખ્યા અહીંથી ઓક્સિજન દૂર થાય એટલે બે સંયોજકતા ખાલી પડે, અહીંયાથી નાઇટ્રોજન દૂર થાય, હાઇડ્રોજન દૂર થાય એટલે શું થાય બોલો તો મિત્રો? CH3CH બે સંયોજકતા ખાલી પડે. હમણાં આપણે એમોનિયા અને એના વ્યુત્પન્ન સાથેની પ્રક્રિયા શીખ્યા.
હાઇડ્રોજન બન્યું ને. હવે આ જે હાઇડ્રોજન બન્યું મિત્રો એનું તમે આલ્કોહોલીય KOH વડે, આલ્કોહોલીય એટલે ઇથિલિન ગ્લાયકોલ માં બનાવેલા KOH નું દ્રાવણ. શેમાં બનાવેલું KOH નું દ્રાવણ લેવાનું છે? ઇથિલિન ગ્લાયકોલ, આલ્કોહોલીય. બરાબર? અહીં લખો ઇથિલિન ગ્લાયકોલ. એટલે તમને યાદ રહે કે ઇથિલિન ગ્લાયકોલ માં બનાવેલા બેઝ સાથે જો પ્રક્રિયા કરવામાં આવશે તો શું થશે મિત્રો? તો અહીંયા આપણે ખાસ સમજવાનું છે કે અહીંયા કાર્બનની સંખ્યા છે એ એટલી ને એટલી રહે. પણ મિત્રો અહીંયાથી આ ખાસ સમજવા જેવું છે કે આમાં તમને પૂછે ભાઈ KOH સાથે પ્રક્રિયા તો એમાં તો હાઇડ્રોજન છે નહીં, 100% નથી. અહીંયાથી આ પાઈ બનતું છે જે અહીંયા બન્યો તો એક અને આ કાર્બનની બે સંયોજકતા ખાલી પડી, આ નાઇટ્રોજનની બે પડી. પછી શું કરશે ખબર? આ નાઇટ્રોજન પાસે જઈને કહે છે ભાઈ તારી બે સંયોજકતા ખાલી પડ તો આપણે ટ્રિપલ બોન્ડ બનાવીએ અને એટલે આ હાઇડ્રોજન દૂર થશે અને એ હાઇડ્રોજન સીધા કાર્બન મળી જશે એટલે CH3 બરાબર. હવે આ નાઇટ્રોજન ને આ નાઇટ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ હતો, આની બે સંયોજકતા ખાલી પડી હાઇડ્રોજન દૂર થવાથી, આની તો બે ખાલી પડી જ છે એટલે બે ટ્રિપલ બોન્ડ થી જોડાઈ જાય અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય તો N2 હોય. તો આવી રીતે મિત્રો આપણને હાઇડ્રોકાર્બન મળે છે. આ હાઇડ્રોકાર્બન ઇથેન છે. અહીં હાઇડ્રોકાર્બન છે ને એને આલ્રેડી દીધું તો એ મને મળી ગયું. સમજી ગયા તમે કેવું? તો આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ કે રિડક્શન દ્વારા અને હાઇડ્રોજનેશન ઝિંક સરસ અને હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં જ્યારે તમે આનું હાઇડ્રોજનેશન કરો ત્યારે તમને હાઇડ્રોકાર્બન મળે. બીજું હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને પણ આપણે હાઇડ્રોકાર્બન મેળવી શકીએ છીએ. બરાબર ને? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન મેળવી શકીએ છીએ. બરાબર મિત્રો, આ પ્રક્રિયાને ક્લેમેન્શન રિડક્શન કહેવામાં આવે છે. મેં તમને કીધું કે કહેવાય તો રિડક્શન, એટલે આ પ્રક્રિયાને ક્લેમેન્શન રિડક્શન કહેવાય છે અને આ પ્રક્રિયાને વુલ્ફ-કિસ્નર રિડક્શન કહેવાય છે. યાદ રાખજો. શું કહેવામાં આવે છે? વુલ્ફ-કિસ્નર રિડક્શન. હા, અને આ શું છે? ક્લેમેન્શન રિડક્શન. મિત્રો આ યાદ રહેવું જોઈએ. ઓકે, તો અહીંયા તમે રિડક્શન કોને કહેવાય એનો અભ્યાસ કર્યા. બરાબર ને? આ તમને એવું માનું છું કે કન્ફર્મ થઈ ગયું હશે કે ભાઈ રિડક્શન એટલે શું. પણ યાદ રાખજો, રિડક્શન અને હાઇડ્રોજનીકરણ બેનો સિદ્ધાંત એક જ છે. બરાબર? ઓકે મિત્રો, તો અહીંયા આપણે રિડક્શન આજના લેક્ચરમાં આપણે બે વસ્તુ શીખ્યા. એક એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા અને બીજું આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન. આવતા લેક્ચરમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોનના ઓક્સિડેશનનો અભ્યાસ કરવાના છીએ મિત્રો. ઓકે,